આજે રામ જન્મોત્સવની સુરત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને સુરતના વિવિધ મંદિરોમાં વિશેષ આયોજન કરાયા હતા। ચમાડાચાના રામજી મંદિરમાં વહેલી સવારથી જ મંદિરમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરાયા હતા। ત્યારબાદ બપોરે 12 કલાકે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। આ મંદિરની બાજુમાં જ એક અનોખું મંત્ર મંદિર આવેલું છે। અહીં ભગવાનની પ્રતિમાને બદલે તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ભક્તો દ્વારા લખાયેલા 1100 કરોડ મંત્રો અહીં એકત્રિત કરવામાં આવ્યા હતા। શ્રદ્ધાળુઓ અહીં મંત્રોની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે। મારું નામ મનીષ પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા હું રામજી મંદિરમાં પૂજા સેવા કરું છું। કઈ જગ્યાએ પર આપણું મંદિર આવેલું છે? આપણું આ મંદિર કેબલ બ્રિજના અડાજણ છેડે એક્વેરિયમની પાછળ અડાજણ એરિયામાં આવેલું છે। આજે રામ જન્મોત્સવની ઉજવણી કઈ રીતે મંદિરમાં કરવામાં આવશે? આખા દિવસના શું કાર્યક્રમો? આજે સવારથી 6 વાગ્યાથી બપોર સુધી અખંડ હનુમાન ચાલીસાના પાઠ થશે। ત્યારબાદ અહીંયા રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને ત્યારબાદ અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આખો દિવસ ભગવાન રામના દર્શન, મંત્ર જાપ વગેરે થશે। અત્યાર સુધી કેટલા ભાવિ ભક્તો અહીંયા દર્શન માટે આવી ચૂક્યા? હવે અત્યાર સુધી સવારથી જ આપણે ઘણા અસંખ્ય એમ કહીએ તો ચાલે, પણ ઘણા ભક્તો અવિરત આવે જ છે અને જાય છે। અચ્છા, બીજું એક મંદિર પ્રાંગણમાં છે જે રામ મંત્ર, એની શું વિશેષતા? આ મંદિરની એવી વિશેષતા છે, આ મંદિરનું નામ જ રામ નામ મંત્ર મંદિર એટલે કે આ જે મંદિર છે એક એવું મંદિર છે, બહુ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે કે જ્યાં મંદિરમાં ભગવાનની પ્રતિમા એટલે કે મૂર્તિ નથી, પણ ભગવાનના રામ નામનું મંદિર છે। એટલે એ પુસ્તકમાં રામ નામ લખવામાં આવે છે। અહીંયાથી પુસ્તક અને પેન ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। ત્યારબાદ ભક્તો એ લખી અને અહીંયા પરત કરે છે અને અમારો સંકલ્પ હતો કે 1100 કરોડ એ મંત્ર એકઠા કરી અહીંયા મંદિર બનાવવું, પણ એ સંકલ્પ અમારો પૂરો થઈ ચૂક્યો છે અને આગળ પણ આ અવિરત સેવા ચાલુ છે। તો આ બોક્સમાં એ મંત્રો લખી અને પુસ્તકો ભરેલી છે, એનો સંગ્રહ કરેલો છે અને એ મંત્રની પૂજા થાય છે। એક સ્તંભનું પણ નિર્માણ છે અને એ જે સ્તંભ છે એ વિશ્વ શાંતિ સ્તંભ છે, જે પંચધાતુમાંથી બનાવવામાં આવેલો છે।